હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? તો આજે હું તમારા માટે એક બતાવું છું કે કેવી રીતે આપણા ઘરમાં સ્થાપના કરવાથી આપણા ઘરમાં શાંતિ અને માતાજી પ્રસન્ન થાય છે અને વિષ્ણુ ભગવાન બી પ્રસન્ન થાય છે. તો એક વસ્તુ રાખવાથી આપણા ઘરમાં બહુ જ એનો આપણા બધા પર અસર થાય છે. જેમ કે સાંજના ટાઈમે સવારે નારાયણની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને આપણને બી શાંત અનુભવ આવે છે. તો એ જે વસ્તુ છે એ આ વસ્તુ છે. આ તમે જોઈ શકો છો. આ વસ્તુ મેં તિરુપતિથી મંગાવી છે. તો આની અંદર ભગવાન વિષ્ણુનો વાસ છે. આ તમે જોઈ શકો છો. હું ગયા વર્ષે રામેશ્વર ગઈ હતી તો મેં ત્યાં બહુ ગોત્યું પણ મને ત્યાં મળ્યું નહીં. તો આ વખત મારો છોકરો તિરુપતિ ગયો તો મેં સ્પેશિયલ એને કીધું કે આ મારા માટે લેતો આવજે. તો તમે જોઈ શકો છો આ તિરુપતિ બાલાજીનું આ તિલક છે, આ ચક્ર છે અને આ શંખ છે. જે બાલાજીના અહીંયા આગળ જે તિલક આવે છે ને એ આ તિલક છે. તો મને આ ક્યારનું 1 વર્ષથી જોઈતું હતું પણ 1 વર્ષ થઈ ગયું. હું બહુ ગોતતી ત્યાંને તો મને અહીંયાથી નહોતું જોઈતું, મને બાલાજીના ત્યાંથી જ જોઈતું હતું. તો બાલાજીએ મારી ઈચ્છા પૂરી કરી અને આ મારા ઘરમાં આવી ગયું છે. અને તમે જોઈ શકો છો કે મેં આને અભિષેક કરીને અહીંયા પીળું ચંદનનો જો ચાંદલો કરી દીધો, ચાંદલા કર્યા છે અને મેં મારા મંદિરમાં આની સ્થાપના કરી છે. તો તમે બી આ જરૂર ઘરે લઈ આવજો અને આની સ્થાપના કરજો. બહુ જ સરસ અનુભવ આવે છે અને બહુ સરસ લાગે છે. આની પૂજા કરવાથી મન શાંતિ લાગે છે. તો કેવો લાગ્યું મને કહેજો. લાઈક કરો, શેર કરો. જય માતાજી મિત્રો.